ચોક્કસથી જતીન તમે સમાચાર ઉપર બનેલા લેજો, આગળ સમાચારમાં વાત કરીશું નિકોલની। તો જ્યારે અમદાવાદમાં અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાને લઈને તાળમાર તૈયારીઓ ચાલી રહી છે। તેમના પ્રવાસ દરમિયાન 25મી ઓગસ્ટે સાંજે 4:30 વાગે અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરાયું છે। સભામાં આશરે 1 લાખ લોકો ઉપસ્થિત રહે તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વરસાદની આગાહી વચ્ચે અહીં વોટરપ્રૂફ જર્મન ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે। પ્રથમ ડીમાર્ટ સામેના ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ કાદવ અને આ કિચડને કારણે સ્થળ બદલીને ખોડલધામ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે। તો આ સાથે વડાપ્રધાન મોદી જ્યારે સુરક્ષા, પાર્કિંગ અને સમગ્ર વ્યવસ્થાને લઈને અંતિમ આકાર અપાઈ રહ્યો છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે। જતીન, ખાસ કરીને આજે અત્યારે હાલ ઓપરેશન સિંદૂર પછી નરેન્દ્ર મોદીનો આ બીજો પ્રવાસ છે અમદાવાદનો, તો અત્યારે હાલ શું તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે? જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતનો આ બીજો પ્રવાસ જે છે તે પીએમ દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યો છે। તેમાં ખાસ કરીને જે છે તે 25મી તારીખે સાંજે 4:30 થી 5 વાગ્યાની આસપાસ જે અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે નિકોલ, ત્યાં નિકોલમાં સૌ પ્રથમ પહેલા જે ડીમાર્ટ પાસેનું જે ગ્રાઉન્ડ હતું તે પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે વરસાદની આગાહીઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, ત્યારે હવે ગ્રાઉન્ડ બદલી અને જે ખોડલધામ નિકોલ ખાતે જે ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનો વરસાદી પ્રૂફ જે ડોમ છે તેનું નિર્માણ જે છે તે આયોજન કરી દેવામાં આવ્યું છે। નિર્માણ લગભગ જે છે તે થવા આવી રહ્યું છે। ડોમ 3 ડોમ અલગ અલગ બનાવ્યા છે। એક સામાન્ય ડોમ રહેશે, એક વીઆઈપી ડોમ રહેશે અને બાજુમાં એક ડોમ છે તે પીએમ ને આવકારવા માટેનો આપણે જે કે આની અંદર અત્યારે હાલ જે ધારાસભ્યોની નારાજગીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, તેના વિશે કોઈ માહિતી સામે આવી છે? તો ચોક્કસથી હર્ષ, જ્યારે પણ પીએમ કોઈ પણ જગ્યાનો પ્રવાસ કરતા હોય છે એક ચોક્કસ હેતુ તે પીએમ જે છે તે પ્રવાસ કરતા હોય છે। હમણાં ચોમાસામાં આપણે જોયું હશે કે અમદાવાદના પૂર્વ વિસ્તારો જેમ કે નારોલ હોય, વટવા હોય, ઓઢવ હોય, સોનીની ચાલી હોય, નરોડા હોય, નિકોલ હોય, આ તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ હતા। લોકો ધારાસભ્યો અને જે અહીંના જે અમદાવાદ મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો હતા તેમને ફરિયાદો કરીને થાક્યા હતા, પણ તે છતાંય તેનું કોઈ નિરાકરણ ના આવતા જાહેર જનતામાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી હતી। ત્યારે હવે આ રોષની લાગણીને ઠારવા માટે થઈ અને પીએમએ જે છે તે નિકોલ વિસ્તાર પસંદ કર્યો હોય તેવું અત્યારે હાલ જે છે તે માનવામાં આવી રહ્યું છે। અને જ્યારે 25મી તારીખે પીએમ આવી અને જાહેર સભા કરી અને લોકોનો રોષ જે છે તે ઠારવાનો પ્રયત્ન કરશે અને ઘણા બધા વિકાસ કાર્યોના પણ લોકાર્પણ જે કાર્યો જે છે તે પીએમના દ્વારા આ જાહેર સભાની અંદર કરવામાં આવવાના છે। અને હર બીજી એક મહત્વની વાત છે કે અમદાવાદ નગર નિગમના ચુનાવ પણ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ક્યાંક આયોજિત થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારે એના માટે થઈ એની પૂર્વ તૈયારીઓના રૂપે પણ પીએમનો આ પ્રવાસ જે છે તે ખૂબ જ મહત્વનો આ પ્રવાસ રહેશે। ઓપરેશન સિંદૂર પછી પણ તેમનો આ બીજો પ્રવાસ છે અમદાવાદનો અને 1 લાખથી વધારે લોકો તેની અંદર જોડાશે અને પ્લસ સાથે અત્યારે જે નારાજગી ધારાસભ્યોને લઈને હતી તે પણ પૂર્ણ થશે। જી, ચોક્કસ માહિતી આપવા માટે જતીન આપનો ખૂબ ખૂબ આભાર। તો સમાચારમાં આગળ